ફરવાનો કીડો અમારામાંથી જતો જ નથી, તો બધા પાછા ફરવા નીકળ્યા. ઉપર ચાવી ભૂલાઈ ગઈ હતી, ઉપર ચાવી લેવા નીકળ્યો અને બધા એક સાથે નીકળી ગયા. તો ઘરથી 5 કિલોમીટર દૂર નીકળ્યા તો બધાને તરસ લાગી ગઈ, તો નારિયેલ પાણી પીવા બધા રોકાયા. ધુલાએ પણ ખૂબ પાણી પીધું. પછી પાછા અમે સીધા ઉબર ખબર રસ્તેથી અમે સીધા પહોંચ્યા ભવાની માના મંદિરે. દર્શન તો કર્યા ને પણ સીધા ભોજન કરવા માટે આવી ગયા. તો બધાએ ભોજન કરી અને મામા આવી ગયા હતા અમારા અહીંયા. તો મામાએ અમે બધાને આઈસ્ક્રીમ ખવડાવી. પછી અમે જવાના હતા અહીંયાથી ગાત્રા. તો ગાત્રા જવા માટે અમે બધા નીકળી ગયા. આજે ચલાવશે ઈશા બાઇક અને અમે પહોંચ્યા ગાત્રા. તો ગાત્રા પહોંચતે બધાને ચા પાણી નાસ્તા ચાલુ કરી દીધા. તો વાટકા ભરીને દૂધ નહીં અને રાજનભાઈએ તો પેટ ભરીને ખાઈ લીધું. અને મેં પણ ગોળ ને દૂધ એકદમ મસ્ત પી લીધું. એટલે એટલું બધું પીધું કે કોઈ પણ થાકતા જ નહોતા. અને પછી અમે વાસણ કરીને બહાર માછલાઓને ખવડાવવા આવી ગયા. પછી ત્યાંથી અમે નીકળ્યા આપણા ઘર તરફ.